हावज गरजे बलरावण नो राजा गरजे गिरगाठा नो कहरे गरजे रावत कुल नो वरी गरजे गढ़पातळ जो जो धो गरजे मोठाडी भाते लो गरजे हावज गरजे वनरावण नो राजा गरजे हावज गरजे वनरावण नो राजा गरजे हावज गरजे ઝવેરચંદ મેઘાણીની આ એક એવી રચના છે કે જે આમાં બેઠેલું કોઈ એવું વ્યક્તિ નહીં હોય કે જેને ખ્યાલ ન હોય. ચારણ કન્યા આપણે બધાએ વાંચેલી છે, સાંભળેલી છે, પણ AR રહેમાન સાહેબની ઇન્સ્ટિટ્યૂટમાં કેમ મ્યુઝિક કોન્સર્વેટરીમાં હું ચેન્નઈ 4 વર્ષ ભણ્યો અને જ્યારે હું ચેન્નઈ હતો ત્યારે મેં મારા મિત્ર રચિંતન ત્રિવેદી સાથે બેસીને નક્કી કર્યું કે આને કમ્પોઝ કરવી છે. તું ભલે ચેન્નઈ હોય કે ચેન્નઈ ગયો હોય, હું તો ગીરથી આવેલો માલધારી છું ને બાંધી લેવા દે. એટલે ત્યાં અમે આ રચનાને કમ્પોઝ કરી અને પહેલી વખત ઇન્ડી અર્થ નામના ફેસ્ટિવલમાં અમે રજૂ કરી. ત્યાં સાંભળવા વાળા કોઈ ગુજરાતી નહોતા. અહીંયા બેઠેલા તો બધા ગુજરાતી છે. એટલે જેને જેને આવડતી હોય મારી જોડે ગાજો. ગીરના જંગલમાં ઝવેરચંદ મેઘાણી, દુલાભાયા કાક અને 15-20 માણસોનો ડાયરો આવજના દર્શન કરવા માટે થઈ જાય છે. સિંહના દર્શન કરવા, ઈકેહરીના દર્શન કરવા ગીરના જંગલમાં ગયા છે અને ચારણોના નેહડામાં બેઠા છે, વાતું હાલે છે, દુહા છંદની એક પછી એક રજૂઆત થઈ રહી છે. એમાં ચારણોના નેહડામાંથી અચાનક જ તે રીડ પડી, અવાજ આવ્યો કે હાવજ આવ્યો ભાગજો. પણ આ અવાજ આવતાની સાથે આ હાથ સંભળાતાની હારે ઝવેરચંદ મેઘાણી, દુલાભાયા કાગ અને 15-20 માણસો જે બેઠા હતા આ ઊભા થયા જોવા કે હાવજ આવ્યો, ચાલો જાય. ચારણો નેહડામાં જાય.